ગુજરાતમાં રોજ 150 બહેનોના મંગળસૂત્ર લૂંટાય છે। આ ભાઈ ક્યાં છે એનો હિસાબ પૂછો। પાટણમાં આપણી દીકરી પીટીસી કોલેજમાં ભણતી દીકરી ઉપર બળાત્કાર થાય અને ગાંધીનગરમાં બેઠેલી સરકારના પેટનું જો પાણી ના હલવાનું હોય તો એનો હિસાબ આજે પૂછવો છે। જૂનાગઢની અંદર ચાંદની નામની એક કોરી દીકરી ઉપર બળાત્કાર થાય અને એની હત્યા કરી નાખવામાં આવે અને સરકારનું રૂવાડું ના ફરકે તો આજે મુખ્યમંત્રી પાસે એનો હિસાબ માંગે। સુરતમાં સવારે 6 વાગે ટ્યુશન ક્લાસમાં જતી આપણી દીકરી ઉપર બળાત્કાર થઈ જાય અને જવાબદારો સામે કોઈ પગલાં ન લેવાય તો આજે સરકાર પાસે એનો હિસાબ માંગે છે। પોતાની બહેનોને ખોટા વચનો આપી અને ગેરમાર્ગે દોરનારા ગુજરાતના મુખ્યમંત્રીનો આજે હિસાબ માંગવાનો વખત એક જબરજસ્ત જાગૃતિ ઊભી કરવાનો સમય આવ્યો છે। વાસ્તવિકતા કઈ જુદી છે, ચિત્ર કંઈક જુદું ઊભું કરવામાં આવી રહ્યું છે અને આ વાસ્તવિકતાને ગુજરાતના ખૂણે ખૂણે ઘેરે ઘેર પહોંચાડવા માટે આજે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ બન્યો છે। આજે એક જબરજસ્ત જાગૃતિ ગુજરાતમાં ઠેરે ઠેર દેખાય છે અને એક વાત લખી રાખજો, 2012 પરિવર્તનનો દિવસ છે। 2012ની ચૂંટણીઓ ગુજરાતમાં પરિવર્તન લાવીને ચમશે અને આ એવી સરકાર કે જે સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, ખોટા વચનો અને ગુજરાતની સંપત્તિને લૂંટાવાનો પ્રયત્ન કરી રહી છે એ સરકારને 2012 ડિસેમ્બરની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા ઘેર બેસાડવાની એ વાત આજે નિશ્ચિત થઈ છે અને કોંગ્રેસ પક્ષ આ પોતાની લડાઈ લડવા માટે આગળ આવ્યો છે। ત્યારે મારી સૌ કાર્યકર્તાઓને વિનંતી કે આ એક સંદેશો ગુજરાતના ઘેરે ઘેર પહોંચાડવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ, ગુજરાતની પ્રજાને જાગૃત કરીએ અને ગુજરાતના લોકોને એમના અધિકાર, એમનું સ્વમાન, એમની પોતાની સરકાર, એવી સરકાર કે જેના સચિવાલયના દરવાજા આ સામાન્ય માણસ માટે ખુલ્લા હોય।